अखिल शक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणात्वगान् नमो भगवते पुरुषाय तुभ्यम् यवन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां। हे परमात्मा, आ મને તમે જોવા માટે આંખો આપી છે, પણ એ આંખોની આંખો કોણ છે? હે માં ભગવતી, હે પરમાત્મા, હે ઈશ્વર, આ આંખો તો તમે આપી દીધી છે, પણ એ આંખ રાતના શું કામ કરે? અંધાર ઘોર અંધારી રાત્રિની અંદર જતા હોય ને તો આપણે મંદથી જેમ જતા હોઈએ, પણ એની અંદર આંખના આંખ બની અને માં ભગવતી આપણી અંદર વિરાજમાન છે. બોલવા માટેની વાચા જીભે આપી છે અને મુખ પણ આપ્યું છે, છતાંય ઘણી વખત વાચા બંધ શું બોલતું નહીં એનો ખ્યાલ ન, સાંભળવાની શું યાદ ભદ્રમ કરણે પીડી શું યાદ. હે માં ભગવતી, તારા ભદ્ર અને મીઠા વચનો સાંભળવા માટે અમારા કાનની અંદર પણ એક શક્તિ સ્વરૂપે તું બિરાજે છે. બાકી આ બધી અવયવો મૃતકને પણ આપ્યા હોય પણ એ નિશ્ચિત થઈને પહેલું હતું. એટલે ભગવાન શ્રી હરિને ધ્રુવ મહારાજે જે પ્રાર્થના કરીને આપણા બધા માટે છે કે જોવા માટેની શક્તિ, ચાલવા માટેની શક્તિ, બોલવા માટેની શક્તિ, વિચારવાની શક્તિ, મનન કરવાની શક્તિ, આ બધી શક્તિઓ માં ભગવતી તારા તરફથી અમને પ્રાપ્ત થઈ છે. તો આવી કૃપામય રાખજો અને તારા ગુણગાન ગાવા માટેનો અમને અવસર પ્રાપ્ત કરાવે. આમ પ્રહલાદ અસુરકુળની અંદર જેમ ગયો છતાં પણ એની પરમાત્માને પ્રાપ્ત કર્યા અને છતાં પણ ભગવાન કહે કે હું આપને કેવી રીતના સન્માન કરી શકું. ત્રીજા નંબરમાં કેતુમાં ખંડની અંદર પરમાત્મા કામદેવ સ્વરૂપે બિરાજે છે. સમુદ્ર ભગવતી લક્ષ્મી દીદીની સાથે રહે છે. રમ્ય ખંડમાં મત્સ્ય રૂપ ધારણ કરીને ભગવાન રહે છે. હિરણ્યમય ખંડમાં કચ્છપ રૂપની અંદર ભગવાન બિરાજે છે. ઉત્તર પૂર્વ ખંડમાં પ્રભુ વરાહના રૂપે રહે છે. કિમ પુરુષ ખંડમાં ચરાચર જગતના શાસક દશરથ નંદન શ્રી રામચંદ્રજી રહે છે અને ભગવતી સીતાજીની સાથે શોભી રહે છે. હનુમાનજી આદિ પુરુષની તે પુરુષની મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની સ્તુતિ કરે છે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ कारुण्यरूपं करुणापरन्तं श्रीरामचन्द्रं